અમને રત્નાબેન નંદાણીયા દ્વારા ધમકી આપેલ છે કે સિંધી માર્કેટ બંધ કરાવી દેશું, તે યોગ્ય નથી અને બેકરી પથારાને સહયોગ આપે છે, જે ખરેખર ગેરકાયદેસર છે. અમે કાયદેસર છીએ, અમે ટોટલ ટેક્સ ને બધું ભરીએ છીએ અને વેપારી માણસો છીએ, કોઈને કનગર કરતા નથી, વ્યવસ્થિત છીએ અમે. અને આ બધું જે નોકરીનું છે એ પૂરેપૂરો અમલ થવું જોઈએ અને અમને સહયોગ દે તેવી સરકારશ્રીને અપીલ. અમે કલેક્ટર પાસે, કમિશનર પાસે, ડીએસપી પાસે, બધા પાસે, ધારાસભ્ય પાસે, બધા પાસે જઈ આવ્યા છીએ અને આગળ અમે નવા કાર્યક્રમ કરશું જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો.